આ આઈસીએચ ગુજરાત જે થવા જઈ રહ્યું છે એમાં કોઈને કાંઈ સ્ટેજ ના મળ્યું હોય, કોઈને કાંઈ માન સન્માન ના મળ્યું હોય, કારણ કે આ હું ને હર્ષદભાઈ બંને આવી ગયા આપણે આ નવી જગ્યા ઉપર. અને આ નવી જગ્યાએ જો આપણે 2-3 દિવસથી તો પહોંચ્યા નહોતા, પણ ઘણું બધું કામ થઈ ગયું છે. આ રસ્તાની સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. એમને એમ જુઓ, ભર્યા શિયારે વરહારાનો માહોલ થઈ ગયો છે ને. હે ભગવાન, આ તો આવી ગયો અને બધું બગાડી હવે મંડીએ ગયો. આ વરસાદ હવે કેમ કલોડા આવવા માંડ્યા? એનું શું કારણ હશે? કારણ તો દુનિયાનો પાપ. આમાં સાચા માણા હેરાન થાય ને વચ્ચે. નીચને પાસે જાવ તો નીચને એનો છાંટો સબે. સાચી વાત, સાચી વાત, સાચી વાત. બાહળ બાઈ પ્રથમ વરસાદનો આનંદ લઈ લીધો. બાવળી કીધી હશે કે આનંદ ની ક્યાં કરો, ધ્રુજાઈ નાખે, ધ્રુજાઈ ટાઢે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘણી મોડી કરી છે અને આપણી ગૌશાળાએથી કરી છે. ગઈકાલની વાત કરી દઉં તો આપણે રાજકોટથી પછી અહીંયા રાપર પહોંચતા 1 વાગી ગયો હતો, બરાબર. એટલે સવારમાં ઉઠવાનું થઈ ગયું મોડું, એટલે આ બધું કામ પડ્યું છે પેન્ડિંગ, કારણ કે સાફ સફાઈનું કામ. કારણ કે જાત મહેનત જિંદાબાદ. સવારમાં ગૌશાળાએ પહોંચીને સવારમાં ઉઠાણું જ નહીં, સમજ્યા. મોડું થઈ ગયું ને થાક લાગ્યો હતો, એટલે પછી હવે કાલ બધું બંને ભેગું કરી નાખશું. એ કોઈ ચિંતાનો વિષય નથી. બાકી હવે હું વાત કરી દઉં જે ગઈકાલે આપણે મિટિંગમાં શું શું ચર્ચા થઈ, બરાબર. તો સૌ પ્રથમ મુદ્દો તો એક એ હતો કે અમે બધા જે આ માર્કેટિંગ કરીએ છીએ આઈસીએચ ગુજરાતનું, બરાબર, કે લોકો સુધી મેસેજ પહોંચાડીએ છીએ, સમાચાર પહોંચાડીએ છીએ, એ છે એમ પ્રોપર અને એક જવું પડે, સમજ્યા ને. હું બીજું કહું, મારા બીજા ભાઈ છે બીજું કે, એવું નહીં. એક જવું પડે એવી કામગીરી કરવાની છે. એવું થાય છે, પણ છતાં થોડું ધ્યાન રાખવાનું એવું. અને પછી આ આઈસીએચ ગુજરાત જે થવા જઈ રહ્યું છે એમાં કોઈને કાંઈ સ્ટેજ ના મળ્યું હોય, કોઈને કાંઈ માન સન્માન ના મળ્યું હોય, કારણ કે આ શું મારું નથી, તમારું નથી કે એવું નહીં. આ આપણા સૌનું છે, બરાબર. કોઈને માન સન્માન કદાચ ભૂલથી ના મળ્યું હોય, બરાબર. કમિટી બહુ સરસ કામ કરે છે, બધાને માન સન્માન પૂરતું આપે છે, બરાબર. છતાં કોઈ રહી જતું હોય તો એનાથી કોઈ મન દુઃખ નહીં કરવાનું, કારણ કે આ કાર્યક્રમ આપણો છે, બરાબર. એવા ઘણા બધા વિષય ઉપર ચર્ચા થઈ અને ખૂબ મજા આવી. બધા મિત્રોને મળીને ખૂબ મજા આવી, બરાબર. કારણ કે આવો સમય ઘણીએ મળતો નથી, ક્યારેક જ આવો સમય મળે છે. અને એમાં બધા મિત્રો ભેગા થયા અને ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. અને આ જેમ છે આઈસીએચ ગુજરાત નજીક આવતું જાય રહ્યું, એમ ઉત્સાહ છે આપણો વધતો જાય રહ્યો, મજા આવતી જાય રહ્યો. અને આમ હું તો અત્યારેથી જ આમ વિચારીને છે ને એવું મને આમ અંદરથી એવી મોજ આવે રહી કે શું કાર્યક્રમ થશે ભાઈ. ઓહો વાતું ભલી એ નહીં. બાકી જો આપણા બધા આ ફેમિલી મેમ્બરની વાતું ભલી હોય, એમાં કાંઈ ના ઘટે. અને બાકી જનરલી શું છે ખબર, મારે એવું થાય છે કે હું જ્યારે પણ બધે બહારે ફરવા જાઉં ને, બહારે ફરીને ઘરે આવું ને, ઘરે આવીને ગૌશાળાએ આવું, એટલે કેમ આપણા પશુ રહ્યા ને મને વધારે ગમવા માંડે. એવું શું છે, મારી અંદર કાંઈ રોગ છે કે જે હોય તે, પણ બહારે ફરવા જાય ને પછી ત્યાંથી ઘરે આવીને ગૌશાળા આવીએ ને એટલે આ ઢીંગલા ને આપણી આ પવિત્રા ને આ બાજુ આ ફેમિલી ને પાછળ ફેમિલી ને એવા પસંદ આવે કે ન પૂછો તમે વાત. એવું શું કારણથી થતું હશે એ મને ખબર નથી. બાકી જે આવું થાય છે, સમજ્યા. પારેભાઈ અહીંયા છે, પવિત્ર એમાં છે, પવિત્રની. બાકી આરામથી અમુક ઓગારે છે, મંગારા શેઠ, લાખી, મલીર, એની બાજુ મેઘરાજ, ફૂલ ફેમિલીઓ ઘટીની કાંઈ. અને બાકી પાછળ એ ફેમિલી છે. તો અત્યારે હમણાં થોડી વારની અંદર હર્ષદ આવી જાય, ભાઈ નીણ કરવાનું કે જે કાંઈ પણ કામ અહીંયા હોય બાકી જ છે એ બધું કામ કરી અને પછી 3-4 દિવસથી આપણે આપણી જે ગૌશાળાનો નવો વેંડો થાય છે ત્યાં પહોંચી નહીં ગયા, તમને બતાવી નથી ગયા, બરાબર. એટલે ત્યાં જાશું આપણે અને એ વેંડો જોશું, ક્યાં પહોંચ્યું કામ, કેમ થયું છે કામ, એ બધું જોશું. અને એના પછી હું આજ સવારે પાંજરાપુર ગયો હતો અને ત્યાં પણ એક ગુડ ન્યૂઝ આવ્યા છે, સરસ મજાના સમાચાર આવ્યા છે, બરાબર. કે જે આપણી મોટી મધર હતી, જેને આપણે કોટી બાંધ્યું તમને યાદ હોય તો, ઝાંઝર ભેગે, બરાબર. એ છે વિયાઈ ગઈ છે. મેં જોઈ નથી, શું લઈ આવી એ ખબર નથી, પણ અત્યારે જ આમ ગૌશાળાની અંદર જતી હતી ને એટલે મને એવું લાગ્યું કે કદાચ વિયાઈ ગઈ છે. એટલે બપોર પછી આપણે ત્યાં જઈશું ને એટલે મધરને ચેક કરવા જઈશું કે કેમ વિયાણી છે કે ખાલી જ. મને એવું લાગ્યું કે જે હોય તે, કે જો વિયાઈ ગઈ હશે તો શું લઈ આવી છે એ બધું જ આપણે આજે ચેક કરવાનું છે. પણ અમે થોડી વારમાં અહીંયા ગૌશાળાનું કામ ઓકે કરીએ પછી જાય ગૌશાળા નંબર 2 ઉપર, ત્યાં બધું ચેક કરશું. આપણે આપણી એ ગૌશાળાએ બધું જ કામ બપોરનું ઓકે કરીને હું ને હર્ષદભાઈ બંને આવી ગયા આપણે
આ નવી જગ્યા ઉપર. અને આ નવી જગ્યાએ જો આપણે 2-3 દિવસથી તો પહોંચ્યા નહોતા, પણ ઘણું બધું કામ થઈ ગયું છે. આ રસ્તાની સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. આની ઉપર હવે સીધી બાઉન્ડ્રી આવશે કે હજી 2.5 ફૂટ? આટલી ને આટલી જાડી આમ, બરાબર. આ તો કેટલો 2.5 ફૂટ હશે નહીં? અને આજે થોડું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. જો આમ વાદળછાયું વાતાવરણ અને પવન આવે છે, એટલે તમને કદાચ આમાં નડતો હશે પવન, પણ હવે શું કરીએ કહો, બીજું કાંઈ થાય નહીં. બાકી એમને જે નવો પાયો છે એ નવો પાયો માંડ્યો છે કે શું ચણ્યો છે, એની ઉપર હાલીને જાય છે એમને. હું આ ખૂણો કમ્પ્લીટ થઈ ગયો, આવ્યો પવન પાછો. હા, એ ઘણું એમ તો થઈ ગયું, ચણાઈ ગયું. જો બરાબર નહીં, એ એમને પાયો છે ડાયરેક્ટ પેલો. બરાબર. કામ તો ઘણું બધું થઈ ગયું છે. આપણે લગભગ 2 કે 3 દિવસથી તો પહોંચ્યા નહીં. બાકી અહીંયા પણ ખૂણો છે એ મળી ગયો છે કમ્પ્લેટ. જુઓ, આ મુરગી થોડીક આમ ઓલી થઈ નહીં કે હવે આની ઉપર થશે એવી થશે ઝીણી. હે, બરાબર. આ બાકી ટોટી લેવલ થયો એકદમ સીધી. કેમ સાઈડમાં તો પેલા પાયો છે ને થોડોક આમ 3 વાગો હતો, પણ હવે જો ટોટી લેવલો સીધે સીધું. ને આ બાજુ ટોટી લેવલો, કાંઈ ઘટે નહીં. કમ્પ્લેટ કામ થઈ ગયું છે. આવી રીતે એલ ટાઈપ થઈ ગયું છે. અને ચણતર આટલું ને આટલું આવશે ને જીની, આના બરાબર હજી ચણાશે. આ રહ્યું ને એ આના બરાબર નહીં, અને એના ઉપર પછી પાકા પથ્થરની એના ઉપર કોપિંગ આવશે નહીં. હાજે મજબૂત થાય હો કામ માર ભાઈ. બાકી પાણી બરાબર છાંટે છે ને તું? આજે સવારે છાંટ્યું હે, અને આજે પાછું કારીગરને રાખી દીધી. કારીગરે રાખી દીધી રજા, કારણ કે એને શું બધું વાર તહેવાર વધારે નડે આપણા કરતાં. એટલે આજે શું છે, કાંઈ છે અમાસ છે એવું કાંઈ છે? બરાબર. કેમ કે એને શું છે, પૈસા તે દીધા હશે કદાચ, હજી કાંઈ દીધું નહીં. હે, મારે માણસ એવા જડ્યા છે ને ગુડો, પૈસા જ માગતા નહીં. લ્યો, નહીંતર એ માણસ એવા કોઈ દી ના જડે. પણ કર્મ હવરા હોય ને, ભાગ હવરા હોય ને, એટલે એવું બધું જડી જાય ગયો. નથી પથ્થરવાળા પૈસા માગતા, નથી કારીગર પૈસા માગતા. કે માગે છે કોઈ? પથ્થરવાળા માગે છે એને દેવા નહીં. ભલે હાલો. બાકી આ ગૌશાળા જે નવી ગૌશાળા નંબર 2 છે આપણી, અહીંયા આટલું કામ થયું છે. આજે કામ બનશે બરાબર. બાકી હવે જાય આપણે ઘરે જઈ જમશું, અને જમીન પછી જાશું પાંજરાપોર, અને પાંજરાપોર જઈ અને પછી આપણે ચેક કરશું મોટી મથરને. હું અને હર્ષદ આપણી નવી ગૌશાળાએ જે કામ ચાલુ છે એ ચેક કરી ઘરે જમી, અને પછી હું આવી ગયો અહીંયા રહું. બરાબર. અહીંયા જે આપણા મિત્રો સેવા કરે છે ને રવિજ માતાજીની ગાયોની, એમાં એક ગાયનું કંઈક પગ ભંગાઈ ગયેલ છે કે એવું છે, આમાંથી એક હશે. બરાબર. પણ આમાં એવું હોય કે અહીંયા જે ભાઈ સેવા કરતો હોય ને એ ના આવે ત્યાં સુધી અંદર ના જવાય, કારણ કે આમાં કોક મારે એવી ગાય પણ હોય, એટલે રાહ જોવાની. બરાબર. અંદર નહીં જવાનું. બાકી વાતાવરણની મેં જે તમને વાત કરી હમણાં થોડી વાર પહેલાં જ, કે આ તો એકદમ વક્ત બદલ ગયા, જज्बात બદલ ગયા, સબ કુછ બદલ ગયા. એમને એમ જુઓ, ભર્યા શિયાળે વરહારાનો માહોલ થઈ ગયો છે ને. ક્યાંક વરહી ના પડે તો સારું. આ એક તો ટાઢ એવી પડે, એમાં જો પલારશે તો ડબલ થશે, સમજ્યા ને. પણ આવશે નહીં લગભગ. બરાબર, એવું લાગે છે. બાકી હવે જે આપણા મિત્ર અહીંયા આવે છે એ હમણાં આવે પછી આપણે આની અંદર જાય અને ચેક કરીએ કઈ ગાયને શું તકલીફ છે. તકલીફ તો મને ખબર છે, પગ ભંગાઈ ગયો છે. બરાબર. પણ કઈ ગાયને એ ચેક કરીએ ને એને પછી કરીએ દવા. મેં હજી તમને ફક્ત 10 મિનિટ પહેલાં કીધું, મેં કીધું આ વરહી ના પડે તો સારું ને. હે ભગવાન, આ તો આવી ગયો અને બધું બગાડી હવે મંડીએ ગયો. હજી બંધ નહીં છે, એમને ચાલુ જ પડ્યો હોય. બરાબર. જોયું તો ખરા, હજી અડધી કલાક પહેલાં કાંઈ નહોતું, ફક્ત 30 મિનિટ પહેલાં જ કાંઈ નહોતું, ને એટલી વારમાં તો અંધારે આવી ગયો અને વરહવાય માંડ્યો. ચોમાસામાં તો ચરા બગાડ્યા. હજી એમ હશે ને કે કોક રહી ગયું છે બાકી, એટલે વરી રાઉન્ડ લીધો છે આ બાપે. આ વરસાદ ચાલુ થયા ને લગભગ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, ને એમને ધીમો ધીમો આ તો ચાલુ જ થઈ ગયું, જાણે વરહારો હોય, ચોમાસું હોય એમ ચાલુ થઈ ગયો છે. અને બારે વરસાદ ચાલુ થયો એટલે આ બધી ગાયોમાં 2-3 હતી બારે, એ ધોળીને આવી ગઈ અંદર. એટલે ભાઈ નાખી નીણ બધાને. આપણે આ ગાયને દવા કરવા માટે આવ્યા હતા. ગાય એકદમ લૂઝ થઈ ગઈ છે અને સિવિયર કન્ડિશન છે. જે દવા કરી છે જે થાય તે. બરાબર. બાકી હવે આ વરસાદ રહે એની રાહ છે. વરસાદ રહે એટલે ફટાફટ જવું પડશે આપણી ગૌશાળાએ. ત્યાં ચરોને બધું ઢાંકવાનું કામ ચાલુ કરી નાખ્યું છે આપણા મિત્રોએ, હર્ષદભાઈ બધાએ. બરાબર. પણ
પણ છતાં ત્યાં જઈને બધું ઓકે તો કરવું પડશે. આ કલોડા ગુડાણા હે તો આ વરસાદ એક્ઝેક્ટ 2 વાગે ચાલુ થયો હતો અને અત્યારે કેટલા વાગ્યા હે ભાઈ? 2:40. ટોટલ 40 મિનિટ વરસ્યો. એ કમોસમી. હવે તો બધું પૂરું કર્યું હશે કે નહીં? ચરા પૂરું, પછી ખેડૂતોના પાકનું બધું પૂરું, એ બધું આમ ટકે, પણ હવે એ જેમ તેમ ટકે, જે પહેલાં જેવી મજા રહી નહીં એમાં. બાકી તો પણ 40 મિનિટે રહી ગયો એની કિંમત, બરાબર ને? અત્યારે એકદમ પૂરું કરી નાખ્યું બધું. અચાનક આવી ગયો ને અચાનક બધું પૂરું કરીને હાલ્યો ગયો. હવે ન આવે તો સારું, બરાબર? અત્યારે તો રહી ગયો છે, તો હવે અહીંયાથી ફટાફટ આપણે નીકળીએ, પહોંચીએ આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ બધું ઢંકાઈ જ ગયું છે, બરાબર? પણ છતાં ચેક કરીએ બધું બરાબર છે ને, ઓકે રિપોર્ટ છે ને. આપણે ત્યાં ગાયની દવા કરીને જે વરસાદ રહી ગયો પછી આપણે નીકળ્યા, તો અહીંયા આપણે સામે દવા કરીને અહીંયા જ ભગત છે. ભગત જય માતાજી. હે જય માતાજી કહું. અહીંયા લો, આ વરસાદ કેમ આવે હે કલોડા? આ વરસાદ હવે કેમ કલોડા આવવા માંડ્યા છે? એનું શું કારણ હશે? કારણ તો દુનિયાનું પાપ. સાચી વાત. પાપ વધી ગયા હે. જે અમુક માણસ જે હારા માણસ છે એ તો કોઈ નથી જ કરવાના, પણ જે ખોટું કરે જ છે એનું તો 24 કલાકનો ધંધો છે. સાચી વાત. પણ આમાં સાચા માણસ હેરાન થાય ને વચ્ચે. એ તો હવે એટલા કર્મ આપણા ઓછા હોય. સાચી વાત. એના ભગવાને કીધું કે અહીંયાને પાસે રહેશો તો તમને અહીંયાનું કિસ્મતે નડશે. સાચી વાત. સાચી વાત. નીચને પાસે જાઓ તો નીચને એનો છાંટો સબે. સાચી વાત. સાચી વાત. સાચી વાત. તમે ભલે સારા કર્મ કર્યા હોય, પણ નીચ માણસની બાજુમાં ઉભા રહ્યો તો એના છાંટા તમને ઉડે. સાચી વાત. સાચી વાત. વાહ ભગત વાહ. બાકી એકદમ બરાબર ને તબિયત પાણી? શાંતિ, હારામ હારું, માતાજીની દયા છે. ના ના, સારું સારું. બધી હારા હારા માણસની આશીર્વાદ છે. બચ્ચો માંડ હતો તેથી તો આશીર્વાદ તો તમારા અમારી ઉપર છે, અમારા શું તમારી ઉપર હોય? તમે બે એક જ છીએ. સાચી વાત. સારું છે. સાચી વાત. આમ ભલે ગમે એમ તો તમે ઢોરનો દુઃખ ભાગો છો. ડોક્ટરનો ધંધો કાંઈ નીચ નથી. સાચી વાત. સાચી સાચી વાત. સાચી. ભલે વાંધો નહીં, તો હવે તમે અંદર બેસો આ ટાઢના, અને હું પહોંચી જાઉં રાપર. હાલો મિત્રો, આપણે ખેતાજી ભગત સાથે વાતચીત કરી અને રવથી નીકળ્યા. અને આ વરસાદનું મન છે ને અડગ હતું, બરાબર ને? અડગ મનના આદમીને હિમાલય નહીં નડતો ને, એનું મન અડગ હતું કે મને આજે એને પલારવો જ છે, તો હું અહીંયા રાપર પોતા પલરી ગયો, બરાબર? બાકી ગઈકાલે રાતે આપણે આવ્યા હતા ને, ત્યારે જો આ થોડુંક મિસ્ટેક રહી ગઈ, એટલે કાચ ખુલ્લો રહી ગયો. એમને સામે ન હોય છે ભાઈ, આ એક જ નહીં દેખાય સામે. કોઈ વાંધો નહીં, અત્યારે ચાવી લઈને બંધ કરું પહેલાં. અને જ્યારે ત્યાં આપણે રવ હતા ને ત્યાં વરસાદ પડતો હતો, ત્યારે અહીંયા હતો નહીં, પણ રસ્તામાં આપણે નડી ગયો. ને હવે ઘરેથી હમણાં ફટાફટ જાઉં ગૌશાળાએ, અને ગૌશાળાની હાલત ચેક કરું. પછી પાંજરાપુરે ખૂબ સારી જાર આવી છે, અને ખૂબ સારી જાર સુકાતી હતી, અને ખૂબ સારી જાર આ વરસાદે બગાડી છે. એ આપણે પાંજરાપુર જઈને જોશું. હું રવથી આવ્યો, ઘરે આવીને જમ્યો, અને જમ્યા પછી તો એવી ઠંડી લાગે છે, થોડું શું પવન જેવું ને છે. અને બાકી જો સામે અંદર ગૌશાળાની અંદર જે મંદિરના પથ્થરો છે એ ભરવા માટે આવી ગયા લાગે. બાકી આ બધા 4 વાગી ગયા છે અત્યારે, એટલે બધા આવી ગયા છે ને બધા થોડા પલરી ગયેલા છે. બાકી બધી વસ્તુ કમ્પ્લેટ ઢંકાઈ તો ગઈ છે. આપણે માણસો યાર મૂકીએ નહીં એમ થોડે ઘણે. કરી નાખી વળી બંધ. અને અહીંયા તો બીજું કાંઈ છે નહીં. આ સિમેન્ટ એક ખાસ ચેક કરવાનું હતું, પણ આમ ઢંકાઈ ગઈ એટલે વાંધો નહીં. સિમેન્ટ ઢંકાઈ ગઈ છે, સામે કટ્ટી ઢંકાઈ ગઈ, આ બાજુ ગોંતરી ઢંકાઈ ગઈ, અહીંયા ગોંતરી ઢંકાઈ ગઈ. આ બધું શું નવા કાગર લઈ આવ્યા તો દુકાનવાળાને મોજ આવી ગઈ હશે. બાકી બધા ઢીંગલાઈને આવી લીધા છે કપલેટ. જુઓ કમોસમી વરસાદમાં બાફળો બાઈ પ્રથમ વરસાદનો આનંદ લઈ લીધો. બાવળી કહેતી હશે કે આનંદ ની ક્યાં કરો, ધ્રુજાઈ નાખે ધ્રુજાઈ ટાઢે. બાકી બધું ઢંકાઈ ગયું. તો આમ શું કટ્ટીનો ઢગલો મોટો હતો એટલે એટલું બધું પ્રોપર તો ઢંકાય નહીં. પછી પતરા ઢાંક્યા છે, જોવો તો ખરા. હર્ષદભાઈ, વાહ હર્ષદભાઈ. અહીંયા ને તરત તો તાલપત્રીઓ ને આ ને તે ને બધું. વરસાદે મારો દીકરો હેરાન કરી નાખ્યો થોડી વારમાં તો. બગાડ્યું છે બધું કલોડું. અહીંયા એક પતરું ઢાંક્યું છે ખોર ને એને. બાકી પાછળના વાડાની અંદર અહીંયા ગાયો બધી શું કહેવાય પલરીને ઊભી હશે ને.
આપણી ગાય તો હજી શું છે થોડી ખાસે પીસે અને આમ ટેકામાં રહેશે, પણ જે રખડતા પશુ હશે ઓહો હો ત્રાહીમામ હશે, ત્રાહીમામ. ઠંડી ને ભૂખ આ બધા જો પલટી ગયેલા જ છે. એટલે એ પ્રમાણે હવે શું આ જે સેવા કરતા હોય ને એને ખરેખર આવા સમયે નીણ નાખવી જોઈએ, સમજ્યા. આમ તો એનું કરી લે, પણ આ વરસાદ ને ઠંડી ને એમાંય ભૂખ, એટલે જે કોઈ પણ વ્યક્તિને છે એ સેવા કરવાનું કે દાન કરવાની ઈચ્છા હોય ને એને થોડોક મોડા વહેલું કરીને અત્યારે આવા સમયે છે ને નીણ નાખો ને તો ખરેખર સાચું પુણ્ય થાય એવું મારું માનવું છે. બાકી હાલો બધું ચેક કરી લીધું છે અહીંયા આપણી ગૌશાળાએ. હવે મારે જવાનું છે પાંજરાપોર, તો હું જાઉં પાંજરાપોર ને થોડી વાર રહી ત્યાં બધું ચેક કરીને પછી વળી આવી જશું અહીંયા ગૌશાળાએ. હું આપણી ગૌશાળાએ રાઉન્ડ મારીને પહોંચી ગયો પાંજરાપોર. પાંજરાપોર આવીને ઓ ભાઈ સાહેબ આ હોસ્પિટલનો ઉપરનો ભાગ છે. અહીંયા 2 દિવસથી જાર ખડકવાનું કામ ચાલુ હતું. જોજો આ બધું તો પલરીનું જ છે. અહીંયા થોડીક ઊભી રાખી હતી એ પલરી છે, સામે જે નીચી પડી છે એ પલરી છે, અને હવે મેન મુદ્દો જે સામેનો એ આખો ખાંચો એમ ને એમ સુકવણી કરવા માટે હતી, બરાબર. અને એ છે મતલબ એ ગઈ પલરી. એ અહીંયાથી દેખાશે હોસ્પિટલની અંદરથી, એ હું તમને બતાવું. સ્ટુડિયોમાંથી દેખાશે હોય. આ દરવાજો ખોલ્યો અને ઓ ભાઈ સાહેબ સંપૂર્ણ છે ડીપાથી લઈને એમને મી સીધી પટ્ટી આટલી હજી ગોઠવવાનું કામ ચાલુ જ છે ઉપર. જો નુકસાન જ કર્યું છે આ કમોસમી વરસાદે, નુકસાન સિવાય બીજું કાંઈ નહીં. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપોર હતા, જે વરસાદે પલાર્યું એ બધું જોયું, અને એના પછી બીજું કાંઈ હતું નહીં. અને હા, એક વસ્તુ ભૂલાઈ ગઈ છે આજે જોવાની, જો તમને યાદ હોય તો ખાસ કોમેન્ટ કરજો, નહીં કાલે હવે એ જોશું આપણે, બરાબર. બાકી ગૌશાળાનું બધું જ સાંજનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે, અને પછી તો કાંઈ વરસાદ આવ્યો નથી, બરાબર. પણ જ્યારે આપણે બપોરના જ્યાં વરસાદ વરસાયો ને એ જગ્યાએ મારે અત્યારે જવાનું હતું, પણ ત્યાં વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે. એ સાઈડ રવેચીનગર ડાવરી બાજુ, બરાબર ને, એ બાજુ વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો. એટલે જોઈએ છે હવે વળી રાતના અહીંયા વરસાદ આવે છે કે નહીં. બાકી અત્યારે તો કાંઈ લાગતું ન હતું, પણ અત્યારે વળી લાગવા માંડ્યું છે. જો વાદળ આવી ગયા દેખાય. હા વરસાદ એ કર્યું નહીં કોઈ. બાકી હેલો જે આવવાનું હશે એ આવશે જ ને, જો રહેવાનું હશે તો રહી જશે, બરાબર. આપણા હાથની વાત છે નહીં. બાકી ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે, બરાબર. તો કરી નાખીએ એની લાઇટ બંધ હો ગયા બંધ. અને બાકી આજનો વ્લોગ હવે પૂરો કરી નાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલે નવા વ્લોગ સાથે.